મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 4 પેરિસના નામાંકિત આનાતોલ ફાંકવાની ડિઝાઇન પરથી 3 વર્ષ પહેલા 5 કરોડના ખર્ચે કફ પરેડ પર ચણાવેલ અદ્યતન નિવાસસ્થાન વિરામ વિલાના માસ્ટર બેડરૂમમાં ઈશ્વરભાઈ વિરાણી મોટા પુત્ર વૈભવની રાહ જોતા બેઠા હતા. પહેલા માળે 4, બીજા માળે 5 અને ત્રીજા માળની ટેરેસમાં 2 બેડરૂમ સહિત 11 બેડરૂમના વિરામ વિલામાં વિરાણી પરિવારના 7 સભ્યો સવારનો નાસ્તો ને રાતનું ડિનર સાથે લેવા બેઠા હોય એવું ભાગ્યે જ બનતું. દરેક પોતપોતાના બેડરૂમમાં બ્રેકફાસ્ટ મંગાવી લઈને દિવસની શરૂઆત કરતા. અરે, દરેક બેડરૂમ માટે નોકર પણ અલાયદા હતા, જેમને ઘાંટા પાડીને બોલાવવાની જરૂર નહીં. ટેલિકોમ પર આદેશ આપવાથી જોઈતી ચીજવસ્તુ હાજર થઈ જાય. મકાન બંધાવ્યું ત્યારે પહેલા માળના 4 બેડરૂમ આમ તો ઈશ્વરભાઈએ નાના ભાઈ મનોહરલાલના કુટુંબ માટે રાખ્યા હતા, પણ નાના ભાઈ સાથે મનદુખ થયા પછી એ જુદા થઈ ગયા અને તેમનો પક્ષ લઈને મા રતનબા પણ વિરામ વિલા છોડીને ચાલ્યા ગયા. ત્યારથી એ 4 બેડરૂમ મહેમાનોના ઉતારા સિવાય ખાલી રહેતા, છતાં એમને સાફ સુઘડ રાખવાની નોકરોને હંમેશા તાકીદ હતી. પરંતુ વિરાણી કુટુંબના નોકર બનવું એને પણ નસીબ ગણવામાં આવતું. 1500 રૂપિયાથી ઓછો પગાર નહીં અને પગારમાંથી પોતાની પાછળ એક પણ પૈસો ખર્ચવો પડે નહીં. વિરામ વિલાના બેઝમેન્ટમાં આવેલા સર્વન્ટ ક્વાર્ટર્સમાં દરેકને બાથરૂમ સંડાસ સાથેની અલાયદી રૂમ, દાઢી હજામત, પાન તમાકુ કે કપડાં લત્તાથી લઈને પોતાને ગામ જવા સુધીની તમામ ખર્ચી શેઠ તરફથી મળે. અરે, ઘરવાળાને મળવા ગામ ગયેલા નોકર મહિને સવા મહિને પાછો આવે ત્યારે એનું શરીર અને મોંનું નૂર ઉતરી ગયા હોય. વિરાણી વિલા જેવું ખાવા પીવાનું પોતાને ઘેર થોડું મળવાનું. બીજા માળના 5 શયનખંડમાં સૌથી સાદો રૂમ હતો ઈશ્વરભાઈના પિતા મોતીલાલ વિરાણીનો અને સૌથી આલિશાન હતો ઈશ્વરભાઈનો પોતાનો માસ્ટર બેડરૂમ. એક રીતે કહીએ તો પતિ પત્નીના 2 અલગ બેડરૂમમાંથી બનાવેલો એ વિશાળ શયનખંડ હતો. બંને બેડરૂમ વચ્ચે એક પાર્ટીશન રાખેલું, જે મોટા ભાગે પતિ પત્નીને પોતપોતાની દુનિયામાં અલગ રાખતું. ચારુબેન પોતાના સંસારમાં રચ્યા પચ્યા રહેતા અને ઈશ્વરભાઈ પોતાના વ્યાપારમાં. સવારે પાર્ટીશન ખુલી જાય ત્યારે શયનખંડ એક લાગે, પણ આજે પાર્ટીશન ઉઘાડવા આવેલા વિશ્વાસુ નોકર સહદેવને ઈશ્વરભાઈએ રોક્યો હતો. એમ જ રહેવા દે અને મારો ને વૈભવનો બ્રેકફાસ્ટ અહીં જ લઈ આવજે. રાત્રે ગમે તેટલા મોડા સૂવે તો પણ સવારના 6 વાગ્યે ઉઠી જવાની આદત ધરાવતા ઈશ્વરભાઈ આજે 6:30 સુધી પથારીમાંથી ઉઠી શક્યા ન હતા. આમ તો મળસ્કા સુધીએ ઊંઘી પણ ક્યાં શક્યા હતા. આગલી રાતે મુગ્ધાવસ્થાની મનની માનેલી ચંદ્રપ્રભાને સાધ્વી સ્વરૂપે જોઈ ત્યારથી એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ભીસાતા રહ્યા હતા. સાન્તાક્રુઝ એરપોર્ટ સામેની સેન્ટુર હોટલમાંથી નીકળી રાત્રે 10 વાગે ઘરે પહોંચ્યા. એ જ વખતે રશિયન ફેસ્ટિવલમાંથી પાછા ફરેલા ચારુબેન સહિત અને વૈભવ વિના સૌનો દરવાજા પર જ ભેટો થઈ ગયેલો. અચાનક ઉપડેલા કિડનીના દુખાવાને કારણે પોતે પ્રોગ્રામમાં આવી ન શક્યા એ ખુલાસો કરી લઈને એકાંતમાં તેમણે પત્નીને પૂછી લીધું. પ્રોગ્રામમાં ન આવવા માટે વૈભવે શું બહાનું બતાવ્યું હતું? બહાનું નહીં, કારણ બતાવ્યું હતું. અમને ચારેયને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે હું સબીનાના ફિલ્મના પ્રીમિયર શોમાં જાઉં છું કહી મા દીકરા તથા મોટા ભાઈ નાના ભાઈ વચ્ચે થયેલી ગરમાગરમીની વિગત અક્ષરશઃ સંભળાવી ઉમેર્યું હતું. સબીના માટેની વૈભવની આવી જીદને કારણે આજે તો મારે રાજી વહુનું સાંભળવું પડ્યું. દીકરાને તમે રોકશો નહીં તો આવતીકાલે દુનિયા આખીના મહેણા સાંભળવાનો વખત આવશે. મોટા ઘરની સાચી ખોટી નિંદા કરવાની તો દુનિયાને આદત પડી છે ચારુ. અત્યારે એ પતિની સામે ધારદાર નજરે તાકી રહ્યા હતા. કહેવા જતા હતા કે તમારા વિશે બોલાતું સાંભળવા છતાં હું સહન કરીને બેસી રહી, કારણ કે એ છાપે ચડ્યું ન હતું. પણ ફિલ્મ એક્ટ્રેસને રવાડે ચડી ગયેલા પુત્રના લફડાના ઈશારા તો અત્યારથી ફિલ્મ મેગેઝીનો કરવા લાગ્યા છે. વૈભવને એટલું ભાન નથી કે હજુ નાની બહેન માટે ખાનદાન કુટુંબનો નબીરો શોધવાનો છે. પરંતુ આ બધું કહેવાને બદલે ચારુબહેને પતિના ડહાપણમાં વિશ્વાસ વ્યક્ત કરવાનું પસંદ કર્યું. એક તમે જ વૈભવને આ રસ્તેથી પાછો વાળી શકો તેમ છો. થોડી સખતાઈથી અને થોડી નરમાશથી કામ લેવા માટે સૌ તમારા 2 મોઢે વખાણ કરતા હતા. વૈભવ આવે એટલે અત્યારે જ એની સાથે ચર્ચા કરી લઉં છું. સાંભળીને ચારુબહેન કહેવા ન કહેવાની થોડી ગળમથલ પછી બોલી ગયા હતા.
અત્યારે આવવાની આશા નહીં રાખતા. આજ સુધી તો હું તમારાથી છાનું રાખતી હતી. એ પેલીને મળવા જાય છે ત્યારે મળસ્કા પહેલા ઘરે આવતો નથી અને પત્નીએ રાત્રે કહેલી એ વાત સાચી પડી. પુત્રની રાહ જોવામાં ઈશ્વરભાઈએ ઉજાગરો વેઠ્યો. ખરેખર તો એ ઉજાગરો એમણે ચંદ્રપ્રભાની યાદમાં વેઠ્યો હતો. સેન્ટુર હોટેલથી પાછી ફરતી વખતે નેપિયન્સી રોડ પરથી મારું વિડીયો લાઇબ્રેરીમાંથી દીદારની કેસેટ સાથે લઈ આવેલા. ઈશ્વરભાઈ ક્યારેય જૂની ફિલ્મોની કેસેટ મંગાવીને જોતા ખરા, પણ જાતે લાઇબ્રેરી સુધી જઈને કેસેટ લાવવાનો આ પહેલો જ પ્રસંગ હતો. લાઇબ્રેરીવાળા મારુંને જિજ્ઞાસા ન લાગે એટલે પોતે જ સામેથી સ્પષ્ટતા કરી લીધી. સૌરાષ્ટ્રથી બચપણના એક ફ્રેન્ડ આવ્યા છે. અમે દીદાર સાથે જોવા ગયેલા. એટલે થયું કે જૂના દિવસો યાદ કરતા કરતા વર્ષો પછી ફરી દીદાર જોઈ નાખીએ. પાર્ટીશન પાછળના ખંડમાં સૂતેલી પત્નીને પણ આવું કોઈ અચરજ ન લાગે એટલા ખાતર ધીમા અવાજે ફિલ્મ જોવાઈ ગયા પછી વૈભવ ન આવ્યો ત્યારે ગોળ ગોળ ફરી શકે તેવા પલંગમાં સ્થિર પડ્યા એ વિચારોના વર્તુળમાં ગુમરાતા રહ્યા હતા. ઘડીક એમને ભવાનજી ભાની મેળીએ મળી ગયેલા ચંદ્રપ્રભાના અછડતા સ્પર્શની યાદ આવી જતી તો ઘડીક વૈભવના વિચારમાં અટવાઈ જતા. અત્યારે એ સુખ સાહેબી ભર્યા એકાંતમાં પેલી સબીનાનો સુવાણો સહવાસ માણતો હશે એવું દ્રશ્ય માનસપટ પર ઉપસી આવતું. ત્યારે પુત્ર પ્રત્યે રોષ જાગતો કે છાની ઈર્ષા ઉપજતી હતી એ તેમને સમજાતું નહીં. એમણે તો ઈર્ષાને દબાવી દઈ રોષને જ સળગતો રાખવાનો હતો ને. છેક સવારે 4:30 વાગ્યે વૈભવની કાર પહેલા માળે બનેલા પાર્કિંગ લોટમાં થોભી તેની બ્રેક સાંભળી ત્યારે પહેલા તો ઈશ્વરભાઈની ઈચ્છા જોર કરી ગઈ કે હમણાં ને હમણાં તેની સામે બેસાડી ચર્ચા છેડું. પણ મર્યાદામાં રહીને પીનારા અને કાર ચલાવવામાં પાવદરા પુત્રે જે રીતે કારની બ્રેક મારી તેના પરથી એ પામી ગયા હતા કે દીકરો વધુ પડતું પીને આવ્યો લાગે છે અને પીધેલા માણસને મનાવવા જતા મામલો બેકાબુ બની જવાની દહેશત જાગી. એટલે ના છૂટકે સવાર સુધી રાહ જોવી પડી. આ વૈભવ, મને થયું કે આજે સાથે બ્રેકફાસ્ટ કરી લઈએ. સવારે 7:30 પોતાના બેડરૂમમાં દાખલ થતા પુત્ર સાથે નજર મિલાવ્યા વિના તેમણે શરૂઆત કરી. નોકર સહદેવ થોડીવાર પહેલા જ ટ્રોલીમાં બંનેનો નાસ્તો મૂકી ગયો હતો. ઈશ્વરભાઈ માટે દૂધ અને કોર્નફ્લેક્સ અને ટોસ્ટ સાથે ચા, જ્યારે વૈભવ માટે સેન્ડવિચ સાથે આમલેટ અને પાઇનેપલ જ્યુસ. શાકાહારી વૈષ્ણવ વિરાણી કુટુંબે આમલેટ સુધીની છૂટછાટ ઘરમાં રાખી હતી અને બહાર મનગમતું કાંઈ પણ ખાવાની મનાઈ ન હતી. મૂંગા બ્રેકફાસ્ટ ચાલુ કરીને ઈશ્વરભાઈએ દીકરા પર દ્રષ્ટિ કરી તો એની આંખોમાં ઉજાગરાનો ભાર વર્તાયો. તેમને નવાઈ લાગી. સુંદર સ્ત્રીના સહવાસમાં ઉજાગરાનો ભાર કેમ લાગે? કદાચ વૈભવે સબીના સાથે રાત ન પણ ગાળી હોય, કદાચ પેલીને દાદ ન પણ આપી હોય, પરંતુ તર્ક કરવાનું પડતું મૂકીને તેમણે ખામોશીનો ભંગ કરતા પૂછી લીધું, વૈભવ, તું છેક સવારે ઘેર કેમ આવ્યો? તમે શેની ચર્ચા કરવા સવારના પહોરમાં આ રીતે બ્રેકફાસ્ટ પર બોલાવ્યો એનું હું અનુમાન લગાવી શકું છું ડેડી. પાઇનેપલ રસના 2-3 ઘૂંટ પી લઈને તેણે કહી દીધું, તમારે એ જ જાણવું છે ને કે હું રાત્રે સબીના સાથે હતો કે નહીં? તો એનો જવાબ છે હા, હું તેની સાથે જ હતો. ચોંકી ગયા ઈશ્વરભાઈ. તેમણે માન્યું હતું કે પુત્ર જવાબ આપવાનું ટાળશે. કદાચ જવાબ આપશે તો આડું અવડું જોઈ લઈને ખોટું બોલી નાખશે. તેને બદલે હા, હું સબીના સાથે જ હતો એવું ભારપૂર્વક કહી દેનાર વૈભવને સાફ શબ્દોમાં સંભળાવી દેવાનું મન થયું કે પેલીની અસરમાં પિતાની મર્યાદા પણ છોડી દીધી તે. સાવ સામાન્ય સ્થિતિમાંથી હું અબજપતિના સ્થાને પહોંચ્યો તો પણ મારા બાપુજી સામે હું એમની અમાન્ય જાળવું છું. અને તું ડેડી, યાદ છે એકવાર તમે જ કહ્યું હતું કે ઉંમરલાયક સન સાથે ફાધરે મિત્ર જેમ વર્તવું જોઈએ. કેમ જાણે પિતાના મનની વાત કળી ગયો હોય તેમ વૈભવે જ્યુસનો ગ્લાસ ગટગટાવી જતા કહ્યું, તમે ભલે મને પિતાની જેમ પૂછ્યું પણ મેં તો તમને મિત્રની જેમ જવાબ આપ્યો. અત્યારે તો તે મને એકલાને જવાબ આપ્યો દીકરા, પણ કાલે સવારે જગત આખાને જવાબ આપવાના આવશે તેનો વિચાર કર્યો છે ખરો? તેનો જવાબ આપવાને બદલે વૈભવ માત્ર મલક્યો. મૌન સેવીને તેનું એ મલકવું પણ ઈશ્વરભાઈને બહુ કઠ્યું હોય તેમ એમણે ખોખારો ખાઈ લઈને સીધું પૂછી જ લીધું, તારો અને એનો સંબંધ કેટલો આગળ વધી ગયો છે એ હું જાણવા માંગુ છું. હવે તું તારા આ બાપને મિત્ર બનીને જવાબ આપી શકે તો આપ. શું જવાબ આપે વૈભવ?
મધરાતે રોય શેરેટન હોટલના 999 નંબરના સ્વીટના બેડરૂમમાં સબીના સાથે થયેલી બહુ ગંભીર વાત તેને યાદ આવી ગઈ. જોકે એ ભૂલ્યો જ ન હતો. પછી યાદ આવવાનો સવાલ જ ક્યાં હતો? સબીના તો વૈભવના સંતાનની માતા બનવા માંગતી હતી, વૈભવની પત્ની નહીં. બેડરૂમ છોડીને જતા જતા કહી ગઈ કે મારો પ્રસ્તાવ તને માન્ય હોય તો મારા સ્વીટના દરવાજે 2 ટકોરા મારજે, નહીં તો મળસ્કા સુધીમાં હું હોટલ છોડીને ચાલી ગઈ હોઈશ. ગુડ મોર્નિંગ કહેવા પણ નહીં રોકાવું. કોઈ સ્ત્રી આવો પ્રસ્તાવ મૂકી શકે એ જ તેના માનવામાં આવતું ન હતું. માત્ર સેક્સનો ભોગવટો કરીને છૂટા પડી જવાની વાત કરી હોત તો કોઈ પણ પુરુષને કદાચ એ શરત આકરી ન લાગે. પરંતુ તારે ભૂલી જવું કે તું મારા સંતાનનો પિતા છે એવી સબીનાની માંગણીને તેણે મૂંઝવી નાખ્યો હતો. તેના ગયા પછી વિસ્કીના બીજા 2-3 પેક પી નાખ્યા છતાં નિર્ણય લઈ શક્યો નહીં. ત્યારે નશાના ઘેનમાં બેઠા બેઠા જ તે ઝોકે ચડી ગયો અને આંખ ઉગાડી ત્યાં સુધીમાં 4 વાગી ચૂક્યા હતા. ચૂપ કેમ થઈ ગયો વૈભવ? પુત્રને વિચારમાં ખોવાયેલો જોઈને ઈશ્વરભાઈએ તેને સજાગ કરતા પૂછ્યું. મને મિત્ર માનીને જવાબ ન આપી શકે તો પિતાને આપી શકાય એવો જવાબ આપજે. એની સાથે પરણવું પડે એટલી હદ સુધી તું આગળ નથી વધી ગયો ને? પરણવું પડે? પિતાના એ શબ્દો એને ખટક્યા. કદાચ એ કહી દે કે મારે પરણવું હોય તો પણ એ પરણવા તૈયાર નથી ડેડી. પરંતુ આ તબક્કે એ કહેવાનું તેને વધુ પડતું વહેલું લાગ્યું. હજુ પોતે આશા ક્યાં છોડી છે? કદાચ સબીના પોતાની કસોટી કરતી હોય, કદાચ એ જાણવા માંગતી હોય કે આ પુરુષ એક સ્ત્રીને માતા બનાવીને હંમેશાને માટે પુત્રને ભૂલી જવા જેવો નિષ્ઠુર બની શકે છે ખરો? કદાચ એમ પણ બને કે હું એની સાથે સંબંધ વિકસાવું, પછી પોતે માતા બનવાની છે એવી જાણ થતા પ્રસ્તાવ મૂકી દે. વૈભવ, નાઉ આઈ વેરી મચ વોન્ટ યુ, મેરી યુ. હવે હું જાતે જ પરણવા માટે તલસું છું વૈભવ. તું જવાબ આપવા માંગતો નથી કે જવાબ આપી શકતો નથી? તેની ખામોશીથી અકળાયા હોય તેમ જરાક ઊંચા અવાજે ઈશ્વરભાઈએ જવાબની ઉઘરાણી કરી નાખી. ત્યારે વૈભવને થયું કે પોતાની ચૂપકીદીનો ડેડી ખોટો અર્થ કરી રહ્યા છે. હું સબીનાને પરણવા માંગતો હોઉં તો તેમાં વોટ ઇઝ રોંગ? ખોટું શું છે? દીકરો મક્કમ થવા માંગતો હતો તેવું ઈશ્વરભાઈએ મહેસૂસ કર્યું. એટલે તેના મનસૂબાને હચમચાવી નાખવાની તક ઝડપી લીધી. સાચા ખોટાની વાત જવા દે માય સન. તે એના ખતરનાક પરિણામનો વિચાર કર્યો છે. સાથોસાથ તે એ પણ વિચાર્યું છે કે પ્રાઇમ મિનિસ્ટરની સિસ્ટર સાથે તારું ગોઠવાઈ જાય તો કેવું સુખદ પરિણામ આવી શકે. ત્યારે વૈભવે ઘડીભર આંખો મીચી લઈ શ્વાસ લેતા જવાબ વિચારી લીધો. પછી પિતાની સામે દ્રષ્ટિ માંડી. તમારા બીજા પ્રશ્નોનો જવાબ પહેલા આપી દઉં ડેડી. પ્રાઇમ મિનિસ્ટરની બહેનને પરણવાથી સરકારમાં આપણી વગ વધી જશે, સમાજમાં આપણો મોભો સવાયો થઈ જશે અને વેપારમાં બેહદ લાભ થશે. એવી ગણતરી સાચી હોય તો પણ એ શોર્ટકટ ખતરનાક પુરવાર નહીં થાય તેની શું ખાતરી? શોર્ટકટ ખતરનાક? તમે એમ કેમ નથી વિચારતા કે આજના પ્રાઇમ મિનિસ્ટર વર્ષે 2 વર્ષે સત્તા સ્થાને નહીં પણ હોય? એ વખતે સત્તા પર આવેલા તેમના વિરોધીઓ ભૂતપૂર્વ વડાપ્રધાનના વેવાઈ સામે વેર પણ વાળી શકે છે. તેના પરિણામ ખતરનાક આવી શકે છે. હું એટલો બધો શોર્ટ સાઇડેડ છું એમ તું માને છે? ઈશ્વરભાઈ દીકરાની દલીલ હસી કાઢતા હોય એમ બોલ્યા. તું 1-2 વર્ષની વાત કરે છે, પણ આવતા 15 વર્ષ સુધી બીજું કોઈ આ દેશના વડાપ્રધાન બની શકે એવો વિકલ્પ જ નથી. તમારી એ ગણતરીને સાચી માની લઈએ તો પણ ડેડી એમાં જોખમ ઓછું નથી. વૈભવનું મગજ ઝડપથી દલીલ શોધી કાઢવામાં સમર્થ હતું. અત્યાર સુધી વૈભવ ઇન્ડસ્ટ્રીની ઝડપી પ્રગતિને માટે લોકો પોતાના પુરુષાર્થને યશ આપતા હતા, પણ વડાપ્રધાનના વેવાઈ બન્યા પછી જે કંઈ પ્રગતિ કરશો તેને લોકો વડાપ્રધાન સાથેના સંબંધોનો ગેરલાભ ગણાવશે. એ વિચાર્યું છે તમે? પુત્રની દલીલમાં પિતાને વજૂદ લાગ્યો. અત્યારે પણ હરીફો, અદેખાઈઓ અને વિઘ્ન સંતોષીઓ આક્ષેપ કરતા રહે છે કે ઈશ્વરભાઈ પોતાને લાભ થાય એવી જ નીતિ સરકાર પાસે ઘડાવે છે. પિતાનું મન કડી જનાર વૈભવે તરત જ બીજી દલીલ શરૂ કરી દીધી. ડેડી, અત્યારે પાર્લામેન્ટમાં 150 કરતાં વધુ સભ્યો આપણા આર્થિક ટેકાથી ગૂંચવાઈને બેઠા છે. ખુદ નાણાપ્રધાનને આપણે સાધી લીધા છે. સમય જતાં બીજા 50-60 સાંસદ સભ્યોને આપણા બનાવી લઈએ તો પ્રાઇમ મિનિસ્ટરને વેવાઈ બનાવ્યા વિના પણ તમે એમને આપણા બનાવી શકો તેમ છો. સાંભળીને ઈશ્વરભાઈથી મલકાયા વિના રહેવાયું નહીં. પુત્રને કહી શક્યા નહીં કે વેવાઈ બનવાની આતુરતા
માત્ર આપણા પક્ષે જ નથી. વડાપ્રધાન પોતે એટલા જ તપ્તર છે, જે જાણે છે કે વૈભવ ઇન્ડસ્ટ્રીએ પાર્લામેન્ટમાં પોતાની જોરદાર લોબી ઊભી કરી દીધી છે. નાણાંની તાકાતથી હજુ વધારે પીઠબળ ઊભું કરી શકે તેમ છે. જો પોતાની બહેનને વૈભવ સાથે પરણાવી દે તો આટલા સાંસદ સભ્યો કદી પોતાની પડખેથી ખસે નહીં અને સત્તા પરથી હટવાનો વારો આવે જ નહીં. હવે તમારા પહેલા પ્રશ્નનો જવાબ પણ સાંભળી લો ડેડી. પોતાને પિતાના મનમાં પ્રાઇમ મિનિસ્ટરની બહેનવાળી વાત બરાબર ઠસાવી દીધી. એના ઉત્સાહમાં વૈભવે આત્મવિશ્વાસથી આગળ ચલાવ્યું. કોઈ એક્ટ્રેસને પરણવાથી ખતરનાક પરિણામ શું આવે? ઉદ્યોગપતિ મધવાણી જો મુમતાઝ સાથે પરણી શકે અને નવાબ પટોળી શર્મિલાને પરણે છતાં કોઈ ખતરનાક પરિણામ ન આવે તો આપણે એવો ભય શું કામ રાખવો જોઈએ? માધવાણીના વેપાર ઉદ્યોગ આ દેશમાં નહોતા અને પટોળીએ આપણી જેમ હજારો લાખો શેરહોલ્ડરનો વિચાર કરવાનો ન હતો. આપણને એમના વાદ ન પાલવે વૈભવ. એટલે તમે શું માનો છો કે હું કોઈ એક્ટ્રેસને પરણી જાઉં તો શેરહોલ્ડરો આપણી કંપનીના શેર ફટાફટ વેચવા માંડશે? કંપનીના ભવિષ્ય પર તમારા પગલાંના વિપરીત પ્રત્યાઘાત જરૂર પડે. ઈશ્વરભાઈ પાસે આ એક જ સચોટ શસ્ત્ર હતું અને તેનો સચોટ ઉપયોગ કરી લેવાનો હતો. સાંભળ વૈભવ, આજ સુધી લોકોએ મારી શક્તિ, સૂઝ અને આત્મવિશ્વાસ પર પોતાની કરોડોની મૂડી આપણી કંપનીઓમાં રોકી છે. તેમને ખાતરી છે કે આ માણસના હૈયે વૈભવ ઇન્ડસ્ટ્રીના પ્રગતિ અને હિત વસેલા છે. પરંતુ મારા કોઈ પગલાંથી તમારા પરનો લોકોનો વિશ્વાસ શું કામ ડગી જાય? કારણ કે લોકો તને આ તમામ કંપનીના ભાવિ સૂત્રધાર તરીકે જુએ છે. એમના મનમાં ઠસી જાય કે ઈશ્વરભાઈનો પુત્ર પ્લેબોય છે. એક એક્ટ્રેસને પરણી ગયા પછી ભોગવિલાસમાં પડી જશે તો કંપનીનું ભાવિ અંધકારમય બની જશે. આવો અવિશ્વાસ આપણા માટે ઘાતકી નીવડી શકે છે વૈભવ. હું એવું માનતો નથી. શેરહોલ્ડરોને હું એવા અણસમજુ ગણતો નથી. તારા એકલાના માનવાથી શું વળે વૈભવ? ઈશ્વરભાઈને થયું કે નિશાન ચૂકી જવાનું પાલવે તેમ નથી એટલે બોલવાનું ચાલુ રાખ્યું. આ અંગે આપણે લોકોનો મત લેવા તો નહીં જઈ શકીએ, પણ આપણી કંપનીઓના વિચક્ષણ ડિરેક્ટરોમાંથી બે ચારને તું જાતે જ પૂછી જોજે. એ લોકોએ તારા આ પગલાંને ખતરનાક તરીકે જ ખપાવશે. મારી અંગત બાબતમાં કંપનીઓના ડિરેક્ટરોએ માથું મારવાની શી જરૂર? વાત આ ટોપી લેવા માંગતો હોય એવી અધીરાઈથી વૈભવ બોલી ગયો. જે ડિરેક્ટરને મારું પગલું ગેરવાજબી લાગતું હોય તે કંપની છોડીને જઈ શકે છે. સાંભળીને પિતાની આંખો પહોળી થઈ ગઈ. પુત્રે ન કહેવાનું પણ કહી દીધું. અને ડેડી, એ લોકો કંપની છોડીને જાય નહીં એવું તમે ઈચ્છતા હો તો તમે મને કંપની છોડીને જવાનું કહી શકો છો, કહેતો વૈભવ આવેશમાં ઊભો થઈ ગયો. ઈશ્વરભાઈ આઘાતથી ડઘાઈ હેબતાઈ ગયા હતા. એ પુત્રને હાથ પકડીને બેસાડવાનું વિચારતા હતા. ત્યાં પોતાના અંગત ફોનની ઘંટડી વાગી. બેડરૂમના જે ફોનના નંબરની થોડી અંગત વ્યક્તિઓને જાણ હતી એ રણકી ઉઠ્યો ત્યારે તેની અવગણના કરવી પાલવે તેમ ન હતી. ફોનનું રિસીવર ઊંચકવા ડોક ફેરવીને તેમણે હાથ લંબાવ્યો. એ તકનો લાભ લઈ વૈભવ તેમની નજર સામેથી આબાદ સરકી ગયો. કોણ? ઈશ્વરભાઈ? ફોનનું રિસીવર કાને માંડતા જ સાંસદ સભ્ય મુરારીનો ઉતાવળો અવાજ સંભળાયો. શું બાબત છે મુરારીભાઈ? અમદાવાદથી બોલું છું. સાંભળતા જ ઈશ્વરભાઈને યાદ આવ્યું કે સાંસદ સભ્ય મુરારી પોદ્દાર પણ દિલ્હીથી પ્લેનમાં પ્રાઇમ મિનિસ્ટર સાથે મુંબઈ આવવા રવાના થયા હતા અને તેમની સાથે જ અમદાવાદ રોકાઈ ગયા હતા. બોલો, પીએમના પિતરાઈની તબિયત હવે કેમ છે? એની વાત છોડો, મૂળ વાત પર આવો. મુરારી પોદ્દાર રાજકારણીની ઢબે બોલ્યા. તમારા વૈભવ માટે હું આટલી મહેનત કરું છું ત્યારે તમે તેને વશમાં કેમ નથી રાખી શકતા? શું થયું એ તો કહો. ઈશ્વરભાઈ સમજી તો ગયા કે સબીનાવાળી વાત ઝડપથી પ્રસરી ગઈ છે, છતાં અજાણ્યા રહીને પૂછ્યું, વશમાં રાખવાની વાત શું છે? સબીનાનું લફરું તત્કાલ બંધ થવું જોઈએ ઈશ્વરભાઈ. કાલે રાત્રે તમારો ચિરંજીવી તેની સાથે હતો. એ વાત પીએમ સુધી પહોંચી ગઈ છે. એ કેમ બને? આવડા મોટા દેશના વડાપ્રધાન પોતાની બહેનને પરણનાર વિશે તપાસ તો કરાવે જ ને. તેમની તહેનાતમાં તો આખું જાસૂસી તંત્ર છે. પછી તમારા દીકરા વિશે જાણવામાં વાર શું લાગે? સાંભળીને ઈશ્વરભાઈ મૂંગા જ રહ્યા. જુઓ, મેં પીએમને સમજાવ્યા છે કે આ તો વિરાણીના વિરોધીઓ વાત ફેલાવી રહ્યા છે.
ફિલ્મવાળા પણ પબ્લિસિટી વધારવા ખાતર આવા સ્ટન્ટ કરતા હોય છે. બાકી તો 2% એક્ટ્રેસને વિરાણી શેઠનો દીકરો સૂંઘે સુદ્ધા નહીં. પછી શું? અત્યારે તો મેં એમને મનાવી લીધા છે, પરંતુ હવે તમારે તત્કાળ વૈભવને મનાવી લેવો પડશે. હું એ જ કરી રહ્યો છું. તમે ઢીલું બોલો છો ઈશ્વરભાઈ. અમદાવાદ બેઠા પણ તેમની સ્થિતિ સમજી ગયા હોય તેમ મુરારીએ સંભળાવ્યું. છોકરો ન માને તો પેલીનો કાંટો કાઢી નાખો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના જેટલા પિક્ચર ઉતરતા હોય એ પ્રોડ્યુસરને સાધીને કહી દો કે એને ફિલ્મમાંથી પડતી મૂકે. શૂટિંગ થયું હોય તેનો તમામ ખર્ચ આપી દેવાની ઓફર કરો. બીજી બાજુથી બાઈને પણ ચેતવી દો કે તું મારા દીકરાના રસ્તામાંથી હટી નહીં જાય તો તારી કેરિયર ખતમ કરી નાખીશ. એમ કરવા જતાં કદાચ વૈભવ વધુ વિફરી બેસે તો પછી છેલ્લો એક જ ઉપાય છે, કહીને મુરારી અટકી ગયો. એટલે ધીરજ ખૂટી ગઈ હોય તેમ ઈશ્વરભાઈએ પૂછ્યું, કેવો ઉપાય મુરારી? આ દુનિયામાંથી બાઈનું અસ્તિત્વ જ મિટાડી દો. સાંભળીને ઈશ્વરભાઈના શ્વાસ અદ્ધર થઈ ગયા. ત્યાં સામેથી આગળ સાંભળવા મળ્યું, અમારે પોલિટિક્સમાં આવું કરવું પડે છે. ક્યારેક પ્રેમની બાબતમાં એ કરવું પડે. તમારાથી ન થઈ શકે તો મારા પર છોડી દો. ભાડુતી માણસોને રોકવા માટે 5-7 લાખ ઓછા થાય એ સિવાય કાંઈ જ ગુમાવવાનું નથી. જાન તો પેલીએ જ ગુમાવવાના છે ને. ઈશ્વરભાઈ ચૂપ જ રહ્યા. અને સાંભળો, થોડા દિવસ માટે વૈભવને બહાર મોકલી દો. ફોરેન મોકલવાનું વધારે સારું રહેશે. બહુ વિચાર કરવામાં સમય વેડફી નાખતા નહીં. તમે તો ઝડપી નિર્ણય લેવા માટે પંકાયેલા છો. મુરારી પોદ્દાર એવી રીતે બોલી ગયા કે જાણે 5-7 લાખનું દાન કરીને કોઈનું ભલું કરવાનો નિર્ણય લેવાનો હોય. ફોન મુકાઈ ગયા પછી થોડી વાર રહીને ઈશ્વરભાઈએ પુત્રના બેડરૂમનો ઇન્ટરકોમ જોડ્યો. વૈભવ, હમણાં જ સેક્રેટરી મંજુષાનો ફોન હતો. તેમને ખોટું બોલવું પડ્યું. કાલે રાત્રે હોંગકોંગથી એક અર્જન્ટ મેસેજ આવ્યો છે. ફ્લોટિંગ હોટેલના પ્રોજેક્ટ માટે તારે હોંગકોંગ જવું પડશે. બને એટલા જલ્દી. ઓકે ડેડી, આપણે ઓફિસમાં મળીને તેની ચર્ચા કરી લઈશું. વૈભવ હા કે નાને બદલે વાતને થોડા કલાક પૂરતી જ વિલંબમાં નાખી એટલે ઈશ્વરભાઈનો ઉચાટ ઓછો થયો. તરત જ હોંગકોંગનો ફોન જોડી પોતે વૈભવને મોકલવાની કરેલી ગોઠવણ અંગે ત્યાં વાળાને જાણ કરી દીધી. બીજું કાંઈ નહીં તો એટલા દિવસ વૈભવ પેલીના મોહ પાશમાંથી દૂર રહેશે એવી ધરપત અનુભવતા સામે પડેલા છાપા પર તેમની નજર ગઈ. રોજ સવારે અડધો ડઝન જેટલા ન્યૂઝપેપર ઉપરથી જોઈ લીધા પછી જ એ બ્રેકફાસ્ટ કરતા. સામે પડેલા સમાચારના પહેલા પાના પરનું મથાળું વાંચી એમણે ઝાપટ મારી પેપર પાસે લઈ લીધું. સાધ્વીજી ચંદ્રપ્રભાજીનું મુંબઈમાં આગમન. નીચે પેટા શીર્ષકમાં લખ્યું હતું, સમાજના રૂઢિચુસ્તો અને સુધારકો વચ્ચે તણખા જર્યા. થોડીવાર પહેલાની સાંસારિક ઉપાધિને ફગાવી દઈને ઈશ્વરભાઈ દરેક છાપામાં પ્રકટ થયેલા સાધ્વીના અહેવાલ વાંચવામાં તલ્લીન બની ગયા. વાંચતા એક જ વાતનો અફસોસ થયા કરતો હતો કે એક પણ વર્તમાન પત્રમાં સાધ્વીનો ફોટો છપાયો ન હતો. તો શું ચંદ્રસ્મિતાજીએ ક્રાંતિકારી હોવા છતાં પોતાનો ભૂતકાળ અપ્રકટ રાખવા માટે ફોટો પાડવાનો નિષેધ રાખ્યો હશે? પોતે ગમે તે રીતે એના ફોટા પાડીને ભવાનજી શેઠિયાને મોકલાવી આપે તો? સાધ્વીજી કોની પુત્રી છે એ રહસ્યને ફોટા સાથે દરેક અખબારમાં પ્રકટ કરાવી દઉં તો? એ પગલું જૈન સમાજના આગેવાન ભવાનજી ભાને તમાચો મારી દેવા જેવું પુરવાર થાય કે નહીં? મારુતિ કાર બાંદ્રાના હાઈવે પર ફંટાયેલી એટલે ઈશ્વરભાઈ વિરાણીએ સીટને અઠેલી રાખેલી પીઠ ટટ્ટાર કરી. ખાડ નજીક આવી રહ્યું હતું તેમ સાધ્વીના દર્શનની તાલાવેલી તીવ્ર બની જતી હતી. આમ તો છાપામાં લખ્યા પ્રમાણે તેમનું આખ્યાન 9 વાગ્યે જ શરૂ થઈ જવાનું હતું. સવારે વૈભવ સાથે ચર્ચા કરવાનું ન રાખ્યું હોત તો તે પોતે છાપું વહેલું વાંચી લીધું હોત અને સમયસર વ્યાખ્યાનમાં પહોંચી ગયા હોત. પછી વિચાર્યું, એક રીતે સારું જ થયું. સમયસર પહોંચાત તો સૌની નજરે ચડી જાત. પોતાને જોઈ શ્રવકોની આંખો પહોળી થઈ ગઈ હોત. વૈષ્ણવ કુટુંબના વિરાણી શેઠ જૈન સાધ્વીને સાંભળવા છેક કોલાબાથી ખાર સુધી આવ્યા અને તે પણ ધંધાના ચાલુ દિવસે. સવારે વિલામાંથી નીકળતા પહેલા સેક્રેટરી મંજુષાને ફોન કરીને કહ્યું કે લંચ પહેલાની બધી જ એપોઇન્ટમેન્ટ રદ કરી દેજે. સામેથી મંજુષાએ કંઈક યાદ કરાવ્યું ત્યારે તેમણે સંભળાવ્યું હતું, મને ખબર છે અત્યંત અગત્યના એ પેપર સાઇન કરવાના છે, પણ મારે એના કરતાંય વધુ અગત્યના કામ માટે જવું પડે તેમ છે. કહી પહેલા માળે પાર્ક કરેલી મારુતિમાં ખાર આવવા રવાના થઈ ગયા હતા.
સૌનું ધ્યાન ન ખેંચાય એટલા ખાતર તો રોલ્સ રોયને બદલે પુત્રી નિરાલીની મારુતિ લઈને જવાનું પસંદ કર્યું. ધર્મનો આદેશ સાંભળવા માટે આમ છાનું છપનું કરવાનું તેમને વિચિત્ર લાગ્યું, પણ પછી મનને મનાવી લીધું. હું ક્યાં એને સાંભળવા જઉં છું, મારે તો એના દર્શન કરવા છે. ખાનના 4 રસ્તા પર વાઘેલાએ મારુતિને ડાબી તરફ વાળી ત્યાં જ ઈશ્વરભાઈને બંધ કાચમાંથી નાકા પર ઊભેલા પોલીસો દેખાયા. છાપામાં વાંચેલું યાદ આવ્યું. વિરોધીઓ સાધ્વીજીના વ્યાખ્યાનમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસ કરશે એમની અગમચેતીથી જૈન સમાજ હોલની આસપાસ પાક્કો બંદોબસ્ત રાખવામાં આવશે. ઈશ્વરભાઈએ રસ્તાની બંને બાજુ જોયું તો વિરોધીઓના ટોળા તો શું, રખડ્યા ખરાયા દેખાવકારોએ નજર ન પડ્યા. કદાચ 9 વાગ્યા પહેલા દેખાવ કરીને ચાલ્યા ગયા હશે, અથવા વચ્ચે તૂટી પડેલા જોરદાર વરસાદે તેમના વિરોધીને પલાળી નાખ્યા હશે. કોણ જાણે કેમ, પણ ચંદ્ર સ્મિતાજી સામે વિરોધીઓના હાથ હેઠા પડ્યા એથી ઈશ્વરભાઈ મનોમન રાજી થયા. વાઘેલા કારને કમ્પાઉન્ડના ગેટ તરફ વાળવા ગયો તો દરવાજો બંધ જોવા મળ્યો. ત્યાં ઊભેલા હવાલદારે જાણ કરી કે અંદર પાર્કિંગની જગ્યા નથી અને મોડા આવનારને પાછલા દરવાજેથી જ પ્રવેશ મળી શકે તેમ છે, એટલે મારુતિ એ તરફ આગળ વધી. પછવાડેના દરવાજાથી પ્રવેશ કરતા પહેલા ઈશ્વરભાઈએ આંખ પર ગોગલ્સ ચડાવી લીધા. ગોગલ્સથી ચહેરો ભલે ન છુપાવી શકાય, પણ પોતે સાધ્વીને ધારી ધારીને જોઈ રહ્યા છે એ તો છુપાવી શકાય ને. અવસર એવો વેશ, એ વિચારી તેમણે સિલ્કના જબ્બા નીચે ટેરીકોટનનો પાયજામો પહેર્યો હતો. ગુચીના શૂઝની જગ્યાએ 250 રૂપિયાના સાદા ચપ્પલ પહેરેલા. રોલેક્સ વોચને બદલે 5000ની ચાલુ ઘડિયાળ કાંડે બાંધી હતી, જેમાં 10 વાગી ચૂક્યા હતા. હોલમાં પ્રવેશ કરતા પહેલા તેમને આશ્ચર્ય થયું. મોટી સંખ્યામાં શ્રોતાઓની હાજરીનો કોઈ અણસાર ન હતો. સુરીલા કંઠે બોલાતા મંત્રોચ્ચાર સિવાય બહાર કોઈ જાતનો અવાજ સંભળાતો ન હતો. કદાચ વિરોધથી ડરીને રખડ્યા ખડ્યા જ વ્યાખ્યાન સાંભળવા આવ્યા હશે એવો વિચાર આવતા થોડીવાર પહેલાનો એમનો રાજીપો ઓસરી ગયો. ગમે તેમ તો ચંદ્રપ્રભાજી ભૂતકાળની ચંદ્રપ્રભા હતી અને બીજા બધા કરતા એ પોતાની માનીતી. માનીતી શું? એમણે શબ્દ શોધવા પ્રયાસ કર્યો, જે થોડી વારે જડી ગયો. પોતાની માનીતી વ્યક્તિ હતી ને. એવા જે પડછાયાના દ્વારમાંથી દાખલ થયા કે ગોગલ્સ પાછળની એમની આંખો પહોળી થઈ ગઈ. સભાગૃહ ખીચોખીચ ભર્યું હતું અને સાધ્વીજીના મંત્રોચ્ચારમાં મુગ્ધ બનેલા શ્રાવકો આંખો મીચી મંત્રો સાંભળવામાં ધ્યાન મગ્ધ બની ગયા હતા. પોતે દાખલ થયા તેના તરફ કોઈનું ધ્યાન ગયું નહીં અને છેક છેડેથી ભીતને અઠેલીને બેઠેલા શ્રોતાઓમાં 2 જણા વચ્ચે થોડી જગ્યા દેખાઈ. તેમાં સાંકડાશ કરીને પોતે બેસી ગયા, તો પણ બંને બાજુવાળાએ આંખો ઉગાડ્યા વિના જ જગ્યા કરી આપી. એ ભક્તિમય શાંતિ અને સાધ્વીજીની મંત્રમુગ્ધ શક્તિ પર પ્રભાવિત થઈને તેમણે ચંદ્રસ્મિતાજી પર દ્રષ્ટિ માંડી. મંચની મધ્યમાં ઉજળા શ્વેત વસ્ત્રોમાં એ બેઠા હતા. છેક છેવાડે 30 વર્ષની તેમની શિષ્યા જેવી દેખાતી મહિલા બેઠેલી. ના, આજે સાધ્વીએ મુંહ પત્તી બાંધી ન હતી, એટલે એમનું તેજસ્વી મુખ સમગ્રપણે જોઈ શકાતું હતું. ઈશ્વરભાઈને થયું, આજે દૂરબીન લઈ આવ્યો હોત તો આટલે દૂરથી પણ હું એ મુખનું નિકટ દર્શન કરી શકત ને. અને સાધ્વીના નેત્રો ખુલ્યા. સમગ્ર શ્રોતાગણ પર તેમની અમી દ્રષ્ટિ ફરી વળી. સૌને ધ્યાનમગ્ન જોઈને મુખ પર પ્રસન્નતા પ્રસરાવીને તેમણે ધીમા અવાજે ખોખારો ખાઈ લીધો અને સેંકડો બંધ આંખો એકી ટશે ઉઘડતી તેમને ભક્તિભાવથી નિહાળવા લાગી. શ્રોતાઓનો પૂજ્ય ભાવ જોઈને ઈશ્વરભાઈએ મનોમન નક્કી કર્યું, તેમને જોતી વેળા હું પણ મારી દ્રષ્ટિમાં આ શક્તિ ભાવને ઉપસવા નહીં દઉં. હા, તો મેં ક્યાં કહ રહી થી? 40 વર્ષ અગાઉ સાંભળ્યો હતો એ જ કંઠ, પણ એ હિન્દીમાં કેમ બોલે છે? કદાચ આગ્રાના વસવાટને કારણે હિન્દી ભાષા એમની વાણીમાં વણાઈ ગઈ હશે, પરંતુ ત્યાં તો સાધ્વીએ ગુજરાતી અપનાવી લીધું. વૈભવની આપણે વાત કરતા હતા ને, સાંભળતા જ વીરાણી શેઠ આખે આખા ધ્રુજી ઉઠ્યા. વૈભવ! મારા કાને એનો પહેલો શબ્દ એ જ પડ્યો. અહીં આવી ત્યારે કોઈએ મને કહ્યું કે આપ એકવાર મુંબઈ શહેર જોઈ લો. અહીં કેટલી ગગનચુંબી ઇમારતો ઊભી થઈ છે, કેવો વૈભવ ખડકાયો છે. તેના જવાબમાં હું એટલું જ કહી શકી કે મુંબઈ શહેરમાં 20-22 માળની ઇમારતોનો પોરસ કરો છો, તેની સાથે ઠેર ઠેર પતરાયેલી ઝૂંપડપટ્ટીની વાત કેમ ઉચ્ચારતા નથી? એ કુરૂપ દ્રશ્યો દેખાડતા તમે સંકોચ અનુભવો છો એટલા માટે?
એ જરાવાર અટક્યા ત્યારે ઈશ્વરભાઈને થયું કે સાધ્વી સંબોધન તો સમૂહને કરે છે, પણ મને એકલાને જ સંભળાવતા હોય એવું કેમ લાગે છે? મોટા ભાગના સંસારીઓની મનોવૃત્તિ પણ આવી જ છે. બીજાને પોતાનું ઉજળું દેખાડવાનો ઉત્સાહ અપૂર્વ હોય, પણ પોતાના દુર્ગુણ પોતાની નજરે ચડી ન જાય એ માટે બહુ સાવધ રહે. કોઈક વાર આપણને સાંભળવા મળે છે કે ફલાણા શેઠ આપબળે કરોડપતિ બન્યા છે. આપબળે આગળ વધનારની ભલે પ્રશંસા કરીએ, પણ માત્ર વૈભવને ધ્યાનમાં લઈને વખાણ કેમ કરી શકાય? આપબળે આગળ વધીને કેટલાક વિદ્વાન થાય છે, મનોબળે પોતાનું તમામ ત્યજીને કેટલાક ગરીબોની સેવા માટે જીવન સમર્પણ કરી દે છે. એ બધા માટે આપણે કેટલું ગૌરવ અનુભવીએ છીએ. મુંબઈ આવતા પહેલા મને કોઈએ જણાવ્યું કે આપને અમે ફલાણા શ્રવકની હવેલીમાં ઉતારો આપવા માંગીએ છીએ. ત્યાં સર્વે સુવિધા છે, વૈભવી રાજ રચેલું છે, ડઝન નોકર ચાકર છે અને ચાંદીના પાત્રમાં ભોજન પીરસાય છે. હવે તમે જ કહો, બધું જ ત્યજી દઈને સાધુ સાધ્વી પદે પહોંચ્યા હોય તેમના ઉતારા માટે આવો પ્રસ્તાવ શોભે ખરો? કહેતા તેમણે સત્વર ઉમેર્યું, જોજો, હું કોઈની નિંદા નથી કરતી. દરેક ધર્મના સાધુ સાધ્વીઓ શ્રીમંતના આવાસમાં ઉતારા કરે છે, પરંતુ એ વૈભવ કદાચ તેમને સ્પર્શી શકતો નહીં હોય. એ સુખ સાહેબીથી તેઓ નિર્લેપ રહી શક્યા હશે, જ્યારે હું હજુ એ સ્થિતિ પર પહોંચી નથી. આજકાલ ઘણા એવું માનવા લાગ્યા છે કે જેમનો ઉપદેશ સાંભળવા વધુ ધનિકો આવે એ વધારે ઊંચા. જ્યારે હું કહું છું કે ધર્મોપદેશ સાંભળવા જતી વેળાએ માત્ર તમારા જોડા ચપ્પલ જ નહીં, તમારો ધન વૈભવ, તમારા રાગદ્વેષ, તમારી વૃત્તિ આસક્તિ બધું જ બહાર ઉતારીને આવો. આજે તો દરેકની દોટ શ્રીમંત થવા તરફની છે, પરંતુ સંપત્તિ માટેની આ દોડના પ્રત્યેક પગલે પોતાનો આત્મા બંધનની બેડીમાં જકડાઈ રહ્યો છે એવું માનવીને ભાન રહેતું નથી. તરસ લાગે એ તો પાણીથી छिपाઈ શકે છે, પણ લક્ષ્મી અને કીર્તિની પ્યાસ એવી છે કે એ જેમ મળતી જાય તેમ વધતી જાય. કોઈ જ એવો વિરલ નીકળશે નહીં જે કહે, બસ હવે હું કીર્તિથી ધરાઈ ગયો છું. કોઈ જ એવો સંતોષી જડશે નહીં જે હાથ જોડીને લક્ષ્મીને કહે, દેવી હવે ખમૈયા કરો. અને આ અતૃપ્તિનું કારણ શું? કહીને સાધ્વીજી અટક્યા. ત્યારે એમના વાણી પ્રવાહમાં તણાઈ જતા શ્રવકોને આગળ સાંભળવાની ઉત્કંઠા વધી ગઈ. એકદમ છેવાડે બેઠેલા ઈશ્વરભાઈને થયું કે એ બોલે છે ત્યારે એમની આંખોમાંથી કોઈ તેજ પ્રસરતું હોય એમ લાગે છે. જે ઝીલ્યા જ કરીએ એવી પ્યાસ જાગે છે. એનું કારણ છે આપણું મન. ગીતામાં મનને જ બંધન અને મોક્ષનું કારણ ગણાવ્યું છે. એના જેવું પરમ સત્ય આજ સુધી કોઈએ વિચાર્યું નથી. તમને એક દ્રષ્ટાંત સંભળાવું, કહી શ્રોતાગણ પર દ્રષ્ટિ માંડી. કેમ જાણે સૌને એ દ્રષ્ટિના દિવ્ય બંધનમાં જકડી લેવા હોય એવો સંકલ્પ તેમના મુખ પર પ્રસરતો દેખાયો. આ દ્રષ્ટાંત તમે મુનિ વાત્સલ્ય દીપ કે મોરારી બાપુના મુખે કદાચ સાંભળી ચૂક્યા હશો. હું જે કંઈ તમને કહી રહી છું એમાં મારું પોતાનું કાંઈ જ નથી એમ માનજો. એક સંતે એક નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં સામે રાજાની સેના મળી. ગજરાજની અંબાડી પર બેઠેલા રાજવીને થયું કે સંત પુરુષના શુકન થયા એટલે વિજય નક્કી જ છે. અંબાડી પરથી ઉતરી સંત પુરુષને પ્રણામ સાથે વિનંતી કરી, મહારાજ અમને આશીર્વાદ આપો. સંતે આશીર્વાદ આપ્યા. તારું ભલું થજો. આશીર્વાદ પામીને પ્રસન્ન થયેલા રાજવીએ કહ્યું, હું આપના ચરણે કંઈક ધરાવવા માંગુ છું. મારું કંઈક આપ સ્વીકાર કરો એવી અરજ ગુજારું છું. જે સંતે બધું જ ત્યજી દીધું હતું, જેમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં કમંડળ હતું, શરીર પરના વસ્ત્રો સિવાય કોઈ પરિગ્રહ ન હતો, એવા સંતે ઘણી આનાકાની કરી. પણ રાજાને પોતાની સંપત્તિ સમૃદ્ધિનું ગુમાન હતું. અરે મહારાજ, હું અહીંનો રાજા, આપને ખાલી હાથ કેમ જવા દઉં? આપ માંગો તે હાજર કરી શકવા માટે સર્વશક્તિમાન છું. ત્યારે સંત મલકાયા, રાજન તારી પાસે સુવર્ણ મુદ્રા તો હશે જ. જવાબમાં રાજવીએ પોરસ કર્યો, અરે સુવર્ણ મુદ્રાનો આખો ખજાનો ભર્યો છે. કહી સેવકોને આજ્ઞા કરી કે સુવર્ણ મુદ્રાના કોથળા લઈ આવી સંતોના ચરણે ધરી દો. પણ સંતે કહ્યું, નહીં, મારે તો આ કમંડળમાં સમાય એટલી જ મુદ્રા જોઈએ, જરાય ઓછી વધુ નહીં ચાલે. અરે હું તો અઢળક ખજાનાનો સર્વે સર્વા છું, આપને ઓછું શું કામ આપું? કહી સોના મોહરથી સાધુનું કમંડળ ભરી દેવાની રાજાએ સેવકોને આજ્ઞા કરી અને સેવકો કમંડળમાં એક ખોબો નાખ્યો, બીજો ખોબો નાખ્યો, ત્રીજો, ચોથો, એમ સોના મોહર કમંડળમાં ઠલવાતી ગઈ, પણ કમંડળ ભરાય જ નહીં.
અક્ષપાત્રની જેમ એ અધૂરું જ રહે. કોથળાના કોથળા ઠલવાયા, પછી પણ કમંડળ ભરાયું નહીં. ત્યારે રાજવી સંતના પગે પડી ગયો. આપની પાસે આ કોઈ દેવી પાત્ર છે, એ ભરવાની મારી શક્તિ નથી. મને માફ કરી દો. નહીં રાજન, આ કોઈ દૈવી પાત્ર નથી. આ કમંડળ તો માનવીની ખોપરીનું બનેલું છે. હું સમજ્યો નહીં સંત. સમજવા જેવું છે, પણ સમજ્યા પછી માણસ એને સમજતો નથી. છતાં સાંભળ, માનવીના મસ્તકમાં રહેલું મગજ ગમે તેટલું પ્રાપ્ત કર્યા પછી પણ સંતોષ અનુભવતું નથી. સત્તા સંપત્તિ, વૈભવ વિલાસ, વેરઝેર, રાગદ્વેષ એકવાર તેમાં ભરાવા લાગે એટલે માણસની એ ખોપરી હજી વધુ એમ માંગ્યા કરે છે. કુબેરનો ભંડાર ખૂટી જાય તો પણ એની માંગણીનો આરો આવતો નથી. કહી જરાવાર અટકીને સાધ્વીજી આગળ બોલે. ત્યાં આગલી હરોળમાં બેઠેલા શ્રોતાઓમાં કાંઈક ગડબડ થઈ. એક કાર્યકર કોઈને ઊભો કરી તેના હાથમાંથી કાંઈ છૂટવી રહ્યો હતો. શું બાબત છે? સાધ્વીજી, પ્રતિબંધ હોવા છતાં આ માણસ છુપાઈને તમારો ફોટો પાડતો હતો. મેં એનો કેમેરો ઝૂંટવી લઈને ફિલ્મનો રોલ ખેંચી કાઢ્યો. ત્યારે ઈશ્વરભાઈને ધ્રાસકો પડ્યો. કદાચ પોતાની કંપનીના પ્રેસ રિલેશન ઓફિસરે મોકલેલો ફોટોગ્રાફર તો નહીં હોય ને? ભાઈ, તમે બેસી જાઓ. સાધ્વીજીએ સંપૂર્ણ સ્વસ્થતા સાથે પેલા કાર્યકરને જણાવ્યું. એણે એનું કામ કર્યું, તમે તમારી ફરજ બજાવી. પણ આમ બન્યું તે એક રીતે સારું જ થયું. સાંભળીને ઈશ્વરભાઈ સહિત શ્રોતાઓ આશ્ચર્યમાં પડી ગયા. આમાં સારું શું થયું? ઘણા મને પ્રશ્ન કરે છે. તમે ધર્મની મર્યાદા હટાવીને વિમાન જેવા યાંત્રિક વાહનોમાં પ્રવાસ કરો છો, પ્રવચનમાં લાઉડ સ્પીકર વાપરવાનો આગ્રહ રાખો છો, તો પછી છબી પડાવવા માટે વિરોધ શું કામ? સાંભળીને ઈશ્વરભાઈને બોલી જવાનું મન થયું. કારણ કે તમારો ફોટો તમારી સાચી ઓળખ જાહેર કરી દે, જે તમે આજ સુધી સિફતથી ગુપ્ત રાખી શક્યા છો. તમે લોકો જાત જાતના તર્ક કરવા માંડો છો, એ માટે સ્પષ્ટતા કરવાની આ ફોટોગ્રાફરે તક આપી. સાંભળીને ઈશ્વરભાઈને થયું, મેં તર્ક કર્યો એની પણ એને જાણ થઈ હશે. મૂર્તિ અને છબી તો દેવદેવીઓના હોય, સાધુ સાધ્વીઓના નહીં. એમની વાણીમાં એકાએક દ્રઢતા આવી ગઈ. વળી સાધુ સાધ્વીઓના ફોટા વર્તમાનપત્રો કે પત્રિકામાં છપાયા પછી એનું શું થાય છે? એના કેટલાક સારા ખરાબ ઉપયોગ થતા હોય છે, એ તમે ક્યાં નથી જાણતા. મારી દીક્ષાના થોડા સમય પછી એકવાર હું સંઘ સાથે વિહાર કરતી હતી. ત્યાં રસ્તા પર અચાનક છાપાનો એક ટુકડો મારા પગમાં અટવાયો. હાથેથી ઊંચકી લઈ તેને દૂર ફગાવા જતી હતી. ત્યાં તેમાં છપાયેલી એક છબી પર મારી દ્રષ્ટિ પડી. જોઉં છું તો મારા ગુરુજીની છબી. આહાર માટે ઉપયોગમાં લઈને ફગાવી દીધેલો એ છાપાનો ટુકડો તેલ મસાલાથી ખરડાયેલો હતો. મેં સામે નજર કરી તો સડકની સામે કિનારા પર કોઈ માંસાહાર રંધાતો હતો, જેની દુર્ગંધ મારા સુધી પહોંચતી હતી. ત્યારે મારો જીવ કકડી ઉઠ્યો. અરે રે, અહિંસાના પરમ ઉપાસક એવા મહારાજ સાહેબની છબી માંસાહારનું પાત્ર બની. બસ ત્યારથી સંકલ્પ કર્યો કે ક્યારેય છબી પડાવી નહીં અને કદાપી વર્તમાન પત્રમાં છપાવવી નહીં. વાત સડસડાટ ગળે ઉતરી ગઈ હોય તેમ શ્રોતાઓ દિગ્મૂઢ બની ગયા. આટલી આડવાત પછી આજના ઉપસંહારમાં ફરી એ જ કહેવાનું કે મનને અંકુશમાં રાખો, તેને વશ થઈને કર્મના બંધનોમાં બાંધવાનું રોકતા શીખો. કેટલાકના મનમાં વૈરભાવ ઘૂંટાય છે તો કોકના મન અપરાધ ભાવથી પીડાય છે. અન્ય ધર્મની અપનાવવા જેવી વાતનું આપણે અનુકરણ કરવું જોઈએ. ઈસાઈ ધર્મ અનુસરતા ખ્રિસ્તીઓ રવિવારે પાદરી સમક્ષ પોતાના પાપ કે અપરાધનો એકરાર કરીને મનનો બોજ હળવો કરે છે. કેટલાક એની નિંદા ભલે કરે, એવું ભલે બોલે કે વારંવાર પાપ અપરાધ કરીને કે તેના કન્ફેશનથી શું ઉદ્ધાર થાય, પરંતુ તમે પ્રયત્ન કરી જોજો. અરે, બીજા કોઈ સમક્ષ નહીં તો તમારી પોતાની જાતને સાક્ષી રાખીને આવા એકરાર કરતા રહેશો તો ફરીવાર પાપ કરતા તમારો આત્મા ડંખશે. જેનો અપરાધ કર્યો હોય તેની સમક્ષ જઈને ક્ષમા યાચન જેવું ઉત્તમ પગલું તો કોઈ જ નથી. મિચ્છામી દુક્કડમ માત્ર પર્યુષણ પર્વ માટે જ નથી, આત્માના ઉદ્ધાર માટે તો પ્રત્યેક પળ પર્યુષણ પર્વ જ છે. એ શબ્દો સાથે તેમનો વાણી પ્રવાહ થંભી ગયો. સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. ઈશ્વરભાઈ વિનાણીના હૃદયમાં મંજુષાનો પગ કચડી નાખવાનો અપરાધ ભાવ વીછીની જેમ ડંખવા લાગ્યો હોય તેમ એ આંચકા સાથે ઊભા થયા. બીજા સૌ સમાપનનો મંત્રોચ્ચાર કરતા બેઠા હતા. તેનો લાભ લઈ પાછલા દરવાજેથી એ બહાર સરકી ગયા. અરે વિરાણી શેઠ,
મારુતિ કાર માટે આજુબાજુ નજર ફેરવતા હતા ત્યાં શેર બજારનો પેલો દલાલ ઉમેદ હાંફતો હાંફતો તેમની પાસે આવી પહોંચ્યો. મેં તમને છેલ્લે બેઠેલા જોયા ત્યારથી થતું કે ત્યાં આવીને તમને આગળ બેસાડવા લઈ જવું, પણ સાધ્વીજી શરૂઆતમાં બોલ્યા હતા કે ધર્મલાભનો આધાર માણસ પોતાની ઈચ્છાવૃત્તિ પર અવલંબે છે. આગળ બેસનારા પર ઉપદેશનું અસર વધુ થતી હોય, બધા ધનિકો ધન્ય બની જતા હોય. પોતે લોકોની નજરથી છટકવા માંગતા હતા ત્યારે ઉમેદ તેમને લાંબી વાત કરીને જકડી રહ્યો હતો. એથી ઈશ્વરભાઈ અકળાયા પણ બોલી ન શક્યા. વિરાણી શેઠ, હું તમને એ જ કહેવા આવ્યો છું કે થોડીવાર રોકાઈ જાઓ તો સાધ્વીજીના નિકટથી દર્શન કરાવવા તેમના નિવાસસ્થાને લઈ જાઓ. અને ઈશ્વરભાઈની ઉતાવળ પર જોરદાર બ્રેક લાગી ગઈ. પરંતુ સાધ્વીઓ તો પુરુષ શ્રાવકોને એકાંતમાં મળતા નથી. એકાંત શબ્દ પર તેમનાથી ભાર મુકાઈ ગયો. એ પહેલા ઉમેદના ધ્યાન બહાર રહ્યું નહીં. એવા નિયમમાં ચંદ્રસ્મિતાજી માનતા નથી. તમે એમની વાણીથી પ્રભાવિત થયા હો તો દર્શનનો લાભ પણ લેતા જાઓ ને. એ નિર્ણય લઈ શકે એ પહેલા વાઘેલાએ મારુતિ કાર તેમની સામે ખડી કરી દીધી. એમ કરો છો શેઠ? ઉમેદનો ઉત્સાહ વધતો જતો હતો. તમે અહીં કારમાં જ બેસી રહેજો, બધા વિખાઈ જાય પછી હું પાછળની સીડીઓથી સાધ્વીજીના ખંડમાં તમને લઈ જાઉં છું. તમારા જેવા ઉદ્યોગપતિ આટલે દૂરથી આવ્યા હોય અને એમના દર્શનનો લાહવો લીધા વિના જાય એ કેમ બને? કહેતો ઉમેદ એટલી જ ઝડપથી અદૃશ્ય થઈ ગયો. કાચના કાર ચડાવી દઈ પ્રતીક્ષામાં બેઠેલા ઈશ્વરભાઈએ માની લીધેલું કે ઉમેદ હતાશ થઈને પાછો ફરવાનો. ચાલો વિરાણી શેઠ. 10 મિનિટમાં ફરી હાંફતો હાંફતો એ આવી પહોંચ્યો. સાધ્વીજીએ મળવાની સંમતિ દર્શાવી છે. ત્યારે કારમાંથી ઉતરતા ઈશ્વરભાઈના હૃદયમાં ન સમજાય એવી લાગણીના પૂર ઉમટવા લાગ્યા. કદાચ સાધ્વીજીને પોતાનો પરિચય નહીં આપ્યો હોય એટલે સંમત થયા હશે. મેં એમને કહ્યું. ઉમેદ વગર પૂછીએ બોલી ઉઠ્યો. ભલે ને આપણા જૈન રૂઢિચુસ્ત વડીલો આપણો વિરોધ કરે, પણ શહેરના બહુ મોટા વૈષ્ણવ ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ વિરાણી આપનું સંબોધન સાંભળવા આવ્યા છે. સાંભળીને સાધ્વીજી થોડીવાર મૌન સેવી રહ્યા. ત્યારે તો મને થયું હમણાં અસંમતિ દર્શાવી દેશે, પણ મારી ધારણા ખોટી ઠરી. એમણે એટલું જ કહ્યું, બહુ મોટા ઉદ્યોગપતિ છે એટલે નહીં, પણ મળવા માંગે છે એટલે જરૂર એમને લઈ આવો. એટલી વારમાં પછવાડેની સીડી સુધી પહોંચી ગયેલા ઈશ્વરભાઈના મગજમાં હવે વિચારોના પૂર ઉમટવા માંડ્યા. તો શું મને ઓળખી ગયા છતાં કે પછી મને ઓળખી જઈને તેમણે મળવાની સંમતિ દર્શાવી હશે? સીડીનું એક એક પગથિયું ચડતા ઈશ્વરભાઈ ખરેખર તો ભૂતકાળના સ્મરણોની સીડીનું એક એક પગથિયું ઉતરી રહ્યા હતા. સમજાતું ન હતું કે પોતાને જે તાજું થઈ રહ્યું છે એ બધું તેમને યાદ કરાવવું યોગ્ય છે કે માત્ર દીદાર કરીને પાછા ફરી જવામાં જ બંને પક્ષે ગૌરવ જળવાઈ રહેશે. પરંતુ નક્કી કરે તે પહેલાં તો ઉમેદચંદ તેમને દોરીને સાધ્વીજીના ખંડમાં લઈ આવી ચૂક્યો હતો અને સામે જ આસન પર બિરાજેલા હતા. તમે બેસો શેઠ, બોલતો ઉમેદ પાછો ફરવા લાગ્યો. મારે નીચેની વ્યવસ્થા સંભાળવા જવું પડે તેમ છે. એને જોતો જઈને ઈશ્વરભાઈ દ્વિધામાં પડી ગયા. આ એકાંત મેળાપનું પરિણામ આઘાતજનક તો નહીં નીવડે ને? ધીમે ધીમે તેમણે દ્રષ્ટિ ઊંચી કરી ચંદ્રસ્મિતાજી પર માંડી. તેજોમય સ્વરૂપ અને નિર્મળ આંખો. ઓળખી ગયા હોય તો પણ ઓળખાણનો કોઈ અણસાર આંખોમાં ન હોય તેવી નિર્લેપતા. શું પૂછવું છે, શું બોલવું છે? ઉમેદચંદજી કહેતા હતા કે આપ મળવા માટે ઉત્સુક છો. પોતે થોડીવાર સુધી બોલી ન શક્યા. ત્યારે સાધ્વીજીએ સામેથી આમ પૂછ્યું. એમની પૂરછાના સ્વાભાવિક નમ્રતા અને સંપૂર્ણ સ્વસ્થતા વર્તાઈ. હું આપને મળવાના. બોલતા ઈશ્વરભાઈની જીભ થોથવાઈ ગઈ. દીદાર શબ્દને જોર કરી જીભ પરથી પાછો વાળી માંડ બોલી શક્યા. આપના દર્શન માટે જ આવ્યો છું. દર્શન એ શબ્દો ઉચ્ચારતા સાધ્વીજીના હોઠ એટલા કોમળ લાગતા હતા. ઈશ્વરભાઈએ વિચાર્યું, પોતાના કરતા વયમાં એ 3 વર્ષ જ નાના, છતાં કેટલા બધા નાના દેખાય છે. દર્શન ઉચ્ચારણા તો પૂજ્ય ભાવ હોય. ચંદ્રસ્મિતાજીએ અનુસંધાન જોડતા કહ્યું, હું હજુ એ પૂજ્ય ભાવના પદને પામી નથી. બીજું કાંઈ પૂછવું કહેવું છે? ઈશ્વરભાઈએ આંખો ઢાળી દીધી. કેટલું બધું પૂછવું કહેવું હતું, છતાં કોણ જાણે કેમ એમની સક્ષમ આવતાની સાથે જ જીભ જાણેને બંધનમાં જકડાઈ ગઈ હોય. એટલું જ પૂછવું હતું. સંકોચ ખંખીરીને એ માંડબાણ બોલી શક્યા. ભૂતકાળના સ્મરણના બંધનમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ ખરો? ઉત્તરની રાહ જોતા ઈશ્વરભાઈને પડવાળ માટે તેમનું સાધ્વી સ્વરૂપ સહેજ વિચલિત થતું દેખાયું.
કદાચ એ પોતાનો ભાસ પણ હોય. માત્ર ભૂતકાળ જ શું કામ? ફરી એ જ મનમુગ્ધ કરી દેતી વાણી. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળની મુક્તિનો માર્ગ છે મોક્ષ. તેમની મોટી આંખોની પાપણ વચ્ચેની કીકીઓમાં ઈશ્વરભાઈને પોતાનું પ્રતિબિંબ દેખવાનો આભાસ થયો. મોક્ષ એટલે માત્ર મૃત્યુ પછીની ગતિ એવો અર્થ નહીં કરતા. મોક્ષ શબ્દના 2 અક્ષરનો અર્થ સમજી જાઓ પછી મુક્તિનો માર્ગ સહજ સાંપડી જશે. મોહ એટલે મોહ અને ક્ષ એટલે ક્ષય. બસ મોહનો ક્ષય કરી નાખો, પછી કોઈ બંધન જ નહીં રહે. આપણા જેવા માટે એ સહેલું નથી ચંદ્ર. ફરી પ્રભા શબ્દને હોઠથી પાછો હડસેલી દઈ નામ પૂરું કર્યું. ચંદ્રસ્મિતાજી, એ બહુ અઘરું લાગે છે. અઘરું હશે, અશક્ય નહીં. જીભ ખુલી, હિંમત ઉઘડી એટલે ઘણું બધું પૂછી લેવાની ઈશ્વરભાઈની ઈચ્છા થવા લાગી. તમારે સાધ્વી કેમ બની જવું પડ્યું? આજ સુધી મુંબઈથી દૂર કેમ રહ્યા? પરંતુ જીભ ઉપડે એ પહેલા ઉમેદ પાછો આવી ચડ્યો અને ઈશ્વરભાઈએ રજા લેવા માટે બંને હાથ જોડી સહેજ મસ્તક નમાવ્યું. ચાલો વિરાણી શેઠ, નીચે બધા વિખરાઈ ગયા કહીને ઉમેદે તેમને ઊભા થવા માટે હાથ આપ્યો. જતા જતા સાધ્વીજી પર છેલ્લી દ્રષ્ટિ નાખી લેવાનો મોહ છૂટ્યો નહીં. પણ એટલી વારમાં એ તો નેત્ર બીડીને સમાધિમાં ઊંડા ઉતરી ગયા હોય તેમ મૂર્તિવ્રત બેઠા દેખાયા. એ સમાધિ અતીતના બંધનની હતી કે તપોબળ દ્વારા પ્રાપ્ત કરેલી મુક્તિની? ઈશ્વરભાઈને ક્યાંથી સમજાય? જાણે પરાણે પાછા ફરતા હોય તેમ એક એક પગથિયું ઉતરતા સીડીના છેલ્લા પગથિયે પહોંચ્યા હશે ત્યાં ઉપરથી સાથ પડ્યો. ઉમેદચંદભાઈજી, ઘડી થોભી જજો. ના, એ સાથ સાધ્વીનો ન હતો. એમની શિષ્યા કઠેડા પાસે આવીને કહી રહી હતી. તેના હાથમાં કપડામાં વીંટાળેલું કંઈક હતું. સાથ તો પડ્યો હતો ઉમેદને, પણ નીચે આવીને શિષ્યાએ ઈશ્વરભાઈના હાથમાં સફેદ કપડામાં વીંટાયેલું કંઈક સોંપતા કહ્યું, સાધ્વીજીએ આપના માટે એક ગ્રંથ મોકલાવ્યો છે. ચાતુર્માસ પૂરા થતા પહેલા એ નહીં વાંચવાની ખાસ વિનંતી કરી છે. કહેતી એ સડસડાટ ઉપર જવા લાગી ત્યારે ઈશ્વરભાઈ કપડામાં વીંટાયેલા એ ગ્રંથ પર દ્રષ્ટિ કરી વિમાસણમાં પડી ગયા. શું હશે? ચાતુર્માસ પહેલા નહીં વાંચવાની મનાઈ શું કામ? અધીરાઈ જીરવતી ન હોય તેમ ઉમેદને પૂછી લેવાનું મન થયું. ભાઈ, ચાતુર્માસ ક્યારે પૂરા થાય છે? પણ ત્યાર પહેલા ઉમેદ જ બોલી ગયો, તમે નસીબદાર છો વિરાણી શેઠ. સાધ્વીજીએ દર્શન ઉપરાંત કોઈક અમૂલ્ય ભેટ આપી. હવે તમારો ઉદ્ધાર થઈ ગયો સમજી લો. ઘણીવાર સુધી ઈશ્વરલાલ મોતીલાલ વિરાણી ગ્રંથનું પોટલું છાતી સરસું ચાપીને સ્થિર પ્રજ્ઞની જેમ ત્યાં જ સ્થિર થઈ ગયા.